તો ચેપ્ટર નંબર 9, ચેપ્ટરનું નામ છે સવર્ગ સંયોજનો. જેને સંકીર્ણ સંયોજનો પણ કહેવાય અને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તમને છે ને 11મું ધોરણ ભણતા ને ત્યારે આવી વસ્તુ સમજાવવામાં આવતી હતી કે મોટો કૌંસ અને નાનો કૌંસ દેખાય ને એટલે સર એમ કે બેટા આને સંકીર્ણ સંયોજન કહેવાય. દરવાજો બંધ કરી દે બેટા. આને સંકીર્ણ સંયોજન કહેવાય, પરંતુ આના વિશે નામકરણ કઈ રીતે કરવું એની ચર્ચા ક્યારે કરીશું? તો ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 9. હવે આજે એ સમય આવી ગયો છે કે એના વિશે અભ્યાસ કરીએ. તો નોર્મલી છે ને પેલા બેઝિક લેવલ છે, ટેક્સ્ટ બુક થી બહારનું છે, પણ એ સમજવું જરૂરી છે. તો એની અંદર સૌ પ્રથમ વિચારીએ કે સંયોજનોના જે મુખ્યત્વે 3 પ્રકાર પાડેલા છે. આને સવર્ગ સંયોજનો પણ કહેવાય અને સંકીર્ણ ક્ષાર પણ કહેવાય. અને ઇંગ્લિશમાં શું કીધું? તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. તો સૌથી પહેલા છે ને એક આવશે સાદા ક્ષાર, જેને કહેવાય સિમ્પલ ક્ષાર. હવે સાદા ક્ષાર કોને? તો આપણને નોર્મલી ખબર છે કે એસિડ અને બેઝને ભેગા કરીએ તો શું મળે? ક્ષાર. ક્ષાર. તો અહીંયા પ્રક્રિયા કરાવવામાં આવે NaOH વત્તા HCl. તો NaOH અને HCl ની પ્રક્રિયા કરતા પ્રક્રિયા થઈને તમને મળે છે NaCl અને વત્તા જડે જીવન એટલે H2O. તો આને સાદા ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા કરાવવામાં આવે અને બંનેની પ્રક્રિયાથી આપણને મળશે સોલ્ટ એટલે કે ક્ષાર અને વત્તા પાણી, તો આને સાદા ક્ષાર કહેવાય. ત્યાર પછી આવશે દ્વિક્ષાર. હવે દ્વિક્ષાર કોને કહેવાય? બોલો બેટા. તો જે સંયોજન એકબીજા સાથે જોડાય ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે તો તેને દ્વિક્ષાર કહે છે. જે સંયોજનો એકબીજા સાથે જોડાય ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો તેને શું કહેવાશે? તો દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે પોટાશ એલમ. પોટાશ એલમ નું અણુસૂત્ર શું થાય રોનક? પોટાશ એલમ K2SO4 હા into Al2SO4 thrice into 24 H2O. તો K2SO4 Al2SO4 3 times into 24 H2O. હવે HCl બેટા મળે છે કયા? તો બે ક્ષાર ભેગા થવાથી.
પહેલો ક્ષાર લઈ લઈએ K2SO4. K2SO4 ને શું કહેવાય? પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ વત્તા બીજો ઘટક લેવામાં આવે Al2SO4 3 ટાઈમ. આને શું કહેવાશે? એલ્યુમિનિયમ ડાયસલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. ખાલી શું કહેવાશે? એલ્યુમિનિયમ સલ્ફેટ. વત્તા 24H2O. જ્યારે એને જોડી દો ત્યારે તમને શું મળશે? તો K2SO4 Al2SO4 into 24H2. તો આને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો દ્વિક્ષાર તરીકે. શાના તરીકે ઓળખવામાં આવશે? દ્વિક્ષાર તરીકે, કારણ કે પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે. આ પોટાશિયમને આપણે ગુજરાતીમાં શું કહેતા હતા? ફટાકડી. હા, પોટાશિયમને બીજું શું કહેવાય? ફટકડી. તો આનું નામ છે પોટાશિયમ. અને બીજું એને કહેવાય ફટાકડી. હવે જો બાળકો તમે લેબની અંદર ખબર પ્રેક્ટિકલ કરતા હોય, માની લો કે આ સાલ કરવા નહીં મળ્યા, પણ જ્યારે બે ટેસ્ટ ટ્યુબની અંદર બે પદાર્થ લઈને પ્રેક્ટિકલ કરતા હોય, એવું બુકમાં લખ્યું હોય કે આ પ્રકારના અવક્ષેપ આવવા જોઈએ અને એ પ્રકારના અવક્ષેપ આવે તો તમે કહી શકો છો કે આ આયન હાજર છે. તો જેમ તમે પોટાશિયમ હોય ને એનું તમે ગુણાત્મક પૃથ્થકરણ કરો, એટલે કે આપેલો પદાર્થ વત્તા એની પ્રક્રિયા કરાવડાવો પિક્રિક એસિડ સાથે. આ પિક્રિક એસિડ છે ને એ યલો કલરનું હોય, તો પિક્રિક એસિડ સાથે પોટાશિયમની પ્રક્રિયા કરાવડાવો અને પીળા અવક્ષેપ આપે. શું આપશે? પીળા અવક્ષેપ. જો પીળા અવક્ષેપ આવે ને તો તમારે શું સમજવાનું? તો K+ હાજર. આ પ્રેક્ટિકલી આવું પ્રૂફ થયેલું છે કે આપેલા પદાર્થની પ્રક્રિયા પિક્રિક એસિડ સાથે કરો અને પીળા અવક્ષેપ આવે તો શું સમજવાનું? કે K+ હાજર. તો K+ હાજર છે તેવું તમે કહી શકો. પછી એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે NaOH જોડે. NaOH જોડે પ્રક્રિયા કરવાની ચીકણા અવક્ષેપ જોવા મળે. તો તમારે સમજવાનું કે Al+3 આયન હાજર છે અને તેની પ્રક્રિયા જો કરાવડાવવામાં આવે BaCl2 સાથે અને પ્રક્રિયા થઈને તમને સફેદ અવક્ષેપ આપે, તો સમજવાનું કે SO4-2 કેવા છે? હાજર છે. તો આ ત્રણે ત્રણ ટેસ્ટ કરીને તો પોટાશિયમની અંદર આપે. પોટાશિયમની જો પિક્રિક એસિડ જોડે પ્રક્રિયા કરો તો પીળા અવક્ષેપ આપે. પોટાશિયમની જો NaOH સાથે પ્રક્રિયા કરો તો ચીકણા અવક્ષેપ આપે. પોટાશિયમની BaCl2 સાથે પ્રક્રિયા કરાવડાવો તો સફેદ અવક્ષેપ આપે. જે તમને રિપ્રેઝન્ટ કરે છે કે તેને અંદર રહેલા પોતાના આયનો ગુમાવ્યા નથી. એટલે કે જો તમે પાત્ર લઈ લો અને આ પાત્રની અંદર પોટાશિયમને એડ કરવામાં આવે તો તેની અંદર બધા જ આયનો અલગ અલગ સ્વરૂપે હોય અને પોતાના ગુણધર્મો ગુમાવ્યા ન હોય. કયા કયા આયનો અંદર હોય? તો K+ જોવા મળે, K+ જોવા મળે, Al+3 જોવા મળે, SO4-2 જોવા મળે. તો બધા જ આયનો તમને એવું રિપ્રેઝન્ટ કરે છે કે એની અંદર જો ફરે છે, એટલે એને મૂળભૂત ગુણધર્મો નથી ગુમાવ્યા. અને જો મૂળભૂત ગુણધર્મો ના ગુમાવે એટલે કે ગુણધર્મો ગુમાવે નહીં તો એને શું કહેવાશે? તો દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે. શાના તરીકે ઓળખવામાં આવશે? દ્વિક્ષાર. અને એને શું કહીએ છીએ આપણે? તો પોટાશ એલમ. શાના તરીકે ઓળખીએ છીએ? તો પોટાશ એલમ, જેને બીજું કહેવાય ફટાકડી. પોટાશિયમને બીજું શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ફટાકડી તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિક્ષારની ડેફિનેશન આપી. બાળકો હવે તમે આજ સુધી ક્યારે મોહર ક્ષાર એવો શબ્દ સાંભળ્યો છે? ના. નહીં સાંભળ્યો? તો સાંભળો હવે. મોક્ષાર કોને કહેવાય? આટલે સુધી બધા ક્લિયર? ચલો ફરીથી એકવાર. આજના ચેપ્ટરનું નામ છે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. પહેલા સાદાક્ષર કોને કહેવાય? તો એસિડ અને બેઝને ભેગા કરો અને NaCl ક્ષાર અને પાણી આપે તો તેને સાદાક્ષર કહેવાય. પછી જ્યારે તમે બે ઘટકોને ભેગો
એટલે કે સંયોજનના સ્વતંત્ર નિયમ પ્રમાણે બે ઘટકોને એકબીજા સાથે જોડવામાં આવે અને પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો તેને શું કહેવાશે? તો દ્વિક્ષાર. જો ગુણધર્મો ગુમાવી દે ને તેને સંકીર્ણ ક્ષાર કહેવાય. પણ હજુ એની ડેફિનેશન શીખવાની બાકી છે. આપણે સંયોજનોને મૂળભૂત 3 રીતે વર્ગીકૃત કર્યા: સાદા ક્ષાર, દ્વિક્ષાર. દ્વિક્ષારની અંદર આપણે પોટાશિયમની અંદર જોયું કે પિક્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પીળા અવક્ષેપ આપે છે, NaOH સાથે પ્રક્રિયા કરીએ તો ગુંદર જેવા ચીકણા અવક્ષેપ આપે, અને BaCl2 જોડે પ્રક્રિયા કરો તો સફેદ અવક્ષેપ આપે છે, જે રિપ્રેઝન્ટ કરે છે કે તેની અંદર આયનો હાજર છે. આવું નવી બુકમાં આપ્યું નથી પણ યાદ રાખવાનું. બરાબર? આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લેવો હોય તમે લઈ શકો છો. પછી આગળ સ્ટાર્ટ કરીએ કારણ કે પેમ્પલેટમાં નહીં ગયા. પત્યું? તમે તે ખા બોલો લ્યા. હવે એના પછી આપણે દ્વિક્ષારના બીજા 2 ઉદાહરણ લઈએ. ક્યાંક પરીક્ષામાં ક્યાંક આવી જાય તો ખબર પડે કે આને દ્વિક્ષાર કહેવાય. દ્રષ્ટિ FeSO4 ને શું કહેવાય? આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ. રાધિકા NH4 twice SO4 ને? રાધિકા લેક્ચરમાં છે કે નહીં? સર નથી ખબર. NH4 twice SO4 ને નહીં ખબર? ઓકે તો સર તબિયત પણ કેવી યાદ નહીં આવતું. છે? તબિયત કેવી છે કે? સારી જ સર પણ યાદ નહીં આવતું. વાંધો નહીં. પાર્થે કીધું છે એમોનિયમ સલ્ફેટ, અને એમોનિયમ સલ્ફેટ આવે. સાચી વાત છે પાર્થ. ચલો બધાને ભેગા કરી દો ને તો બનાવે FeSO4, પછી આવશે NH4 twice SO4 into 6H2O. It's called ferrous ammonium sulfate. શું કહેવાય બેટા? ferrous ammonium sulfate, જેને આપણે પ્રેમથી કહીએ છીએ મોહક્ષાર. મોહક્ષાર. પછી કાર્નેલાઇટ એવો શબ્દ સાંભળેલો છે? હા. KCl, NgCl2 અને 6H2O. એને ભેગા કરીએ તો શું બનાવશે? તો KCl into MgCl2 into 6H2O. It's called carnellite. જેને આપણે આ બધા ઉદાહરણ શાના હતા? દ્વિક્ષાર. દ્વિક્ષાર. હવે આપણે ચર્ચા કરવાની છે. આ લખવા લખી લેજો. FeSO4 into NH4 twice SO4 into 6H2O, ferrous ammonium sulfate, જેને કહેવાય મોહક્ષાર. KCl MgCl2 into 6H2O, કાર્નેલાઇટ. હવે આપણે ચર્ચા કરવાની છે સંકીર્ણ ક્ષાર. સંકીર્ણ ક્ષાર. હવે સંકીર્ણ ક્ષાર કોને કહેવાય? તો સંયોજનના સ્વતંત્ર નિયમ પ્રમાણે લેક્ચર ચાલુ છે, રેકોર્ડિંગ એ ચાલુ છે. સંકીર્ણ ક્ષાર તો સંયોજનના સ્વતંત્ર નિયમ પ્રમાણે બે કે તેથી વધુ સંયોજન એકબીજા સાથે જોડાય
તો સંયોજનના સ્વતંત્ર નિયમ પ્રમાણે બે કે તેથી વધુ સંયોજન એકબીજા સાથે જોડાઈ પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તો તેને સંકીર્ણ ક્ષાર કહે છે. સંયોજનના સ્વતંત્ર નિયમ પ્રમાણે બે કે તેથી વધુ સંયોજન એકબીજા સાથે જોડાઈને પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તો એને શું કહેવાય? સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે કયા કયા ઘટકો લેવાય? તો એક આવશે KCN. KCN ને શું કહેવાય બેટા? પોટેશિયમ સાયનાઇડ. એની પ્રક્રિયા કરાવડાવું FeCN3 જોડે, અથવા FeCN2 રાખું, અહીંયા રાખું 4. બંને એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? તો K4 FeCN6 કયો ઘટક બનાવશે? K4 FeCN6, જેને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો બેટા આનો મીનિંગ એવો થયો કે જ્યારે આ બંને ભેગા થઈને જોડાય ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દેશે. જો તમે આ સંયોજનની પ્રક્રિયા કરાવડાવો પિક્રિક એસિડ સાથે, K4 FeCN6 ની પ્રક્રિયા જો પિક્રિક એસિડ સાથે કરાવડાવવામાં આવે તો તે યલો કલરના અવક્ષેપ આપશે નહીં. એટલે તમે એવું દર્શાવી શકો છો કે તેને પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દીધા, અને મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તેને સંકીર્ણ ક્ષાર અથવા સરળ સંયોજન ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે તમે પ્રક્રિયા કરાવડાવો, સપોઝ CuSO4 ની પ્રક્રિયા કરાવડાવી દઈએ NH3 જોડે. NH3 એટલે કે એમોનિયા. કેટલા મોલ લઈને પ્રક્રિયા કરાવડાવીએ? તો 4. બંને ભેગા થઈને બનાવશે Cu, પછી આવશે NH3 4 ટાઈમ છે એટલે એક મિનિટ, Cu NH3 4 ટાઈમ SO4. તો અહીંયા પણ Cu પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દીધા, અને જો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તો તેને કહેવાય સંકીર્ણ ક્ષાર, અને જો ના ગુમાવે તો તેને કહેવાશે દ્વિક્ષાર. તો બંને વચ્ચેનો ડિફરન્ટ છે. હજુ તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો વર્નર નામનું એક બાળક હતું, એને અભ્યાસ કર્યો તો કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા પર, જે IMP છે. કોના પર અભ્યાસ કર્યો તો? કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા. એની અંદર આવશે CO NH3 6 ટાઈમ, અને અહીંયા આવશે Cl3. તો બધા સંકીર્ણ ક્ષાર છે કે જેને પોતાના મૂળભૂત ગુણધર્મો શું કર્યા છે? તો ગુમાવી દે છે. આપણે 3 વસ્તુ વિશે આજે શીખ્યા. સૌથી પહેલો અભ્યાસ કર્યો સંકીર્ણ સંયોજનો, સવર્ગ સંયોજનો, ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. એની અંદર પહેલો અભ્યાસ હતો સિમ્પલ કમ્પાઉન્ડ એટલે કે સાદા ક્ષાર. સાદા ક્ષાર કોને કહેવાય ક્રિશા? ક્રિશા, સાદા ક્ષાર કોને કહેવાય? પૂર્વી, સાદા ક્ષાર કોને કહેવાય? એસિડ અને બેઝ નો પ્રક્રિયા થઈ જે ક્ષાર બને એને. એસિડ અને બેઝ મળી સિમ્પલ એક બે જ આયન હોય, Na પ્લસ હોય, Cl માઇનસ હોય, K પ્લસ હોય, Cl માઇનસ હોય, તો આવા ક્ષારને કહેવાય સાદા ક્ષાર. ચલો એના પછી વિચારીએ તો દ્વિક્ષાર કોને કહેવાય? અભી,
અભી દ્વિક્ષાર કોને કહેવાશે? મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે એને. મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો તેને કહેવાય દ્વિક્ષાર. અને એની અંદર ઉદાહરણ આપી પિક્રિક એસિડ સાથે K+ NaOH સાથે Al+ એટલે ચીકણા અવક્ષેપ આપે અને BaCl2 જોડે સફેદ અવક્ષેપ આપે. તો દરેક વસ્તુ તમને શું રિપ્રેઝન્ટ કરતું હતું? તો દ્વિક્ષાર. પછી એટલે કે પોતાના મૂળભૂત ગુણધર્મો નહીં ગુમાવતા એટલે દ્વિક્ષાર. એની અંદર ઉદાહરણ 3 આપવાના. એક આવે પોટેશિયમ, એને ફટકડી કહેવાય. બીજું આવે ફેરસ એમોનિયમ સલ્ફેટ, જેને મોરક્ષાર કહેવાય. અને ત્રીજું આવે કાર્નેલાઇટ, એમાં 2 ઘટક જોડાયેલા હોય, KCl અને MgCl2. હવે સંકીર્ણ ક્ષારની વ્યાખ્યા શું અપાય શુભમ? બે પદાર્થોના જોડાણથી બનતો નવો અને કે છૂટું પડે ત્યારે તેનો મૂળભૂત ગુણધર્મ જાળવી નથી રાખતો. એટલે બંને સંયોજનો ભેગા થઈને જ્યારે નવું સંયોજન બનાવે ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે તો તેને કહેવાશે સંકીર્ણ ક્ષાર. ઉદાહરણ તરીકે K4FeCN6 CuNH4 4SO4 અને CuNH6 NH6 ટાઈમ અને Cl3. હવે છે ને બાળકો, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા ફરીથી આપણે ધોરણ નંબર 11 ના ચેપ્ટર નંબર 8 નું ઇન્ટ્રોડક્શન મેળવવું પડશે. તો જ તમે એને વધુ ડિટેલમાં સારી રીતે સમજી શકશો, નહીતર નહીં. તો મને પહેલા એમ કહી દો કે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8 નું નામ શું હતું? એનીવન? રેડોક્સ. ચેપ્ટર નંબર ધોરણ 11 નું ચેપ્ટર નંબર 8 ઇટ્સ કોલ્ડ રેડોક્સ. રેડોક્સ ની અંદર આ ચેપ્ટર ને સમજવા માટે એનું બેઝિક રૂલ્સ છે. તમને ઓક્સિડેશન નંબર શોધતા આવડતા હોવા જોઈએ. ઓક્સિડેશન નંબર ને આપણે કહીએ છીએ ઓક્સિડેશન આંક. શોધતા આવડતા હોવા જોઈએ. એટલે એના રૂલ્સ ફરીથી એકવાર વાંચવા. આપણે ચલાયેલું છે, આપણે પૂછીએ કે કઈ રીતે ઓક્સિડેશન આંક શોધી શકાય. ચલો હું K4FeCN6 લઉં અને મને કોઈક રોનક Fe નો ઓક્સિડેશન આંક પૂછવાનું કે તમને એ રીતે કહે ખબર, નીચે લાઇનિંગ કરેલી ઘટકના ઓક્સિડેશન આંક શોધો, તો Fe નો ઓક્સિડેશન આંક શું થશે? જેટલા આવી જાય આન્સર બોલો કે Fe નો ઓક્સિડેશન આંક શું થશે? બધાને પૂછ્યું ને કોમન કે બાષ્પીભવનની ઘટના જબરજસ્ત થઈ છે. +2. વેરી ગુડ. બોલ દ્રષ્ટિ, કઈ રીતે +2 થાય? CN માઇનસ એટલે -6 પેરીસર્જા એટલે +6 અને આ K ના 4 એ પેરીસર્જા માઇનસ એટલે 6 - 4 = 2. તો 4K Fe6Cn- = 0. તમને એવું શીખવાડવાનું છે કે આખા સંયોજનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ 0 હોય, ઉપર કોઈ વિજભાન ના હોય. તો K પહેલા સમૂહમાં આવે, પહેલા સમૂહમાં આવતો તો ઓક્સિડેશન આંક +1 જ થાય. બીજા સમૂહની અંદર Fe નો આપણે શોધવાનો છે, Cn નો શું થાય? -1. -6 માંથી 4 કાઢો તો -2. -2 પેલી બાજુ જાય તો +2. તો Fe નો ઓક્સિડેશન આંક શું થઈ ગયો? +2. એટલે હવે આપણું કામ નેક્સ્ટ લેક્ચરમાં એવું રહેશે કે પહેલા તમને આખા ઓક્સિડેશન આંકના રૂલ્સ ફરીથી રિમાઇન્ડર કરાવી દેવા અને કાલે તમે આ વસ્તુને પ્રોપર જોઈન રાખશો. આ વસ્તુને એટલે કોને? ઓક્સિડેશન આંકના નિયમોને. અને આ જેટલી વસ્તુ ચલાવી છે એને પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવી તો ચેપ્ટરમાં આગળ ખબર પડશે. બીજી વસ્તુ એ એક્ઝામ કન્ટિન્યુ છે એનું કામ કરતી જશે. બીકોઝ આપણે દરરોજ નથી કર્યું તો અત્યારે કદાચ હાર્ડવર્ક કરીને બધું જોડે કરવું પડશે, એવું બની શકે. તો બધાએ કમ્પલસરી ચેપ્ટર ચાલે છે એની સાથે સાથે કરતું રહેવાનું છે. અને જોડે કરશો તો જ તમને આવડશે, નહીતર નહીં આવડે. બરાબર? તો આજે આટલું રાખીએ છીએ. આટલા સુધીની પ્રોપર નોટ્સ પણ લખેલી હોવી જોઈએ ને એકવાર ઘરેથી લખવાનું છે અને તૈયારી કરવાનું છે.